ચાલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મોડું થઈ ગયું છે એટલે ચાલુ ગાડીએ જો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો આજે આપણે હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો અત્યારે હું છું જુનાગઢ જામનગર હાઈવે। ત્યાં પેલું ગામ આવે માખિયાળા, બીજું આવે જાલણસર। જાલણસર ગામ પછી મંદિર આવે છે, ઈ મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો। બહુ સરસ મજાના હનુમાન દાદાનું મંદિર આવેલું છે, તો એ મંદિરના આપણે દર્શન કરવાના છે। તો અત્યારે જાલણસર ગામે આપણે પહોંચવા જ આવ્યા છીએ। તો જો આવો કંઈક રસ્તો છે, અહીંથી કેરાળા ગામ જવાય। આ જાલણસર આપણે પહોંચવા જ આવ્યા છીએ। જાલણસર ગામ પછી તરત મંદિર આવી જાય। તો મોડું થઈ ગયું છે, આપણે સ્પેશિયલ તો આ કામ છે નહીં, પણ બને ત્યાં સુધી તમારા સુધી મંદિરને પહોંચાડવાનું, દર્શન કરવાનો લાભ તમને પણ મળે એ માટે આપણે વિડીયો બનાવતા હોય। તો થોડો સપોર્ટ કરતા રહેજો। તમારા બધાના સપોર્ટના હિસાબે આપણે એટલું કરી શકીશું। તો વિડીયોને શેર કરવાનું તો ભૂલતા નહીં, લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો જો જાલણસર ગામ આવી ગયું છે। તો મળીએ મંદિરે જઈને હવે। તો જો મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ। અહીંયા રોડ ઉપર આ રીતનું બોર્ડ મારેલું છે, આ રોડ છે, રોડના કાંઠે જ મંદિર આવેલું છે। અને અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, ટ્રાફિક જો રેડી છે, તો ઘણા બધા લોકો આરતીનો લાભ લેવા માટે આવેલા છે। ચાલો આપણે પણ આરતીનો લાભ લઈએ અને દર્શન કરીએ। મિત્રો, હનુમાન દાદાના મંદિરની સામે તુલસીમાનો ક્યારો છે। અહીંયા તુલસીમાને
રાખવામાં આવેલા છે અને હનુમાન દાદાના મંદિરની સામે જ અહીંયા શિવજી પણ બિરાજમાન છે. તો આપણે તેના પણ દર્શન કરીશું. ચાલો જઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નંદી મહારાજ, જય નંદી મહારાજ, જય ગણપતિ, જય ગણપતિ દાદા, જય હનુમાન દાદા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય ઓમ. જો મિત્રો, આ બાજુ જાય છે ધોરાજી ને આ બાજુ જાય છે જુનાગઢ. જુનાગઢથી થોડેક દૂર જ હાલતા જો અહીંયા પણ હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો તમને તેના પણ દર્શન કરાવીશ, હું પણ દર્શન કરીશ. તો આ રીતનું મંદિર છે, શ્રી વડલી હનુમાન મંદિર. તો ચાલો આપણે મળી અને દર્શન કરીએ. પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા જો લાઇટનું ડેકોરેશન મસ્ત મજાનું રામ ટેકરીએ કરેલું છે. તો એના પણ દ્રશ્યો તમને બતાવું. આગળ જઈએ હવે હનુમાન દાદાના દર્શન કરવા માટે. આઈ લવ જુનાગઢ. તો મિત્રો, આપણે ભવનાથ પહોંચવા આવ્યા છીએ અને ઠંડી તો જો ગુલાબી ગુલાબી ફૂલ ઠંડી. કાવો વાળા આવી ગયા છે, ગરમા ગરમ કાવો. મેળો ચાલુ થઈ ગયો છે, આજ શનિવારે ને. રાતે જોવો મિત્રો, અંબાજી માના સીડી ઉપરની લાઈટોનો નજારો કઈક અલગ જ હોય. આ પ્રવેશ દ્વાર છે ને ગિરનારની સીડી ઉપરની બધી લાઈટો કેવી દેખાય જો. વાહ ભાઈ વાહ. દિવસના તો બધા આવતા જ હોય, પણ રાતનો નજારો તો હાવ અલગ જ હોય. પરિક્રમા વહી ગઈ, ટ્રાફિક ઓછો થઈ ગયો છે. આપણે જવાનું છે લંબે હનુમાને. અહીંયા આવે છે ભવનાથ મહાદેવ. સોમવારે જાશું આપણે. મિત્રો કમેન્ટમાં લખશે હર હર મહાદેવ, તો આપણે સોમવારે જરૂર દર્શન કરવા જાવું. તો અહીંયા
ભવનાથ મહાદેવનું મંદિર છે. આવી રીતે સ્ટોલ છે. તો હવે આપણે લંબે હનુમાને પહોંચવા જ આવ્યા છીએ અને અહીંયા જો હોટલ કેવી શણગારી છે. જય બજરંગ ભલે. પહોંચી ગયા આપણે મંદિરે. વાહ ભાઈ વાહ, મંદિરે પણ એમ શણગાર્યું છે. તો જો મિત્રો આપણે લંબે હનુમાને પહોંચી ગયા છીએ. આ રીતનું મંદિર છે અને આપણે અંદર દર્શન કરવા જાશું અને ઘણા બધા ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. તો જોઈએ આપણે દર્શન કરવાનો વારો આવશે તો દર્શન કરશું, નકર ગાયગા નીકળી જવાનું હોય. કારણ કે વિડીયો બનાવવા હાટું આપણે કઈ ટ્રાફિક ના કરાય. હું ને મારો મિત્ર બે અજય જ છીએ. કરવાના દર્શન? હા, દર્શન તો કરવાના છે ને બાપા. તો ચાલો આપણે બધા ભેગા થઈને દર્શન કરીએ. અને જો આ બાજુ આપણે જાય ને એટલે સીધું ગિરનારની સીડીના પગથિયા આવી જાય છે. જો આપણે ગિરનારનો વિડીયો જોવો હોય તો કમેન્ટમાં લખજો, તો આપણે જાશું ગિરનાર પર, તો વિડીયો બનાવશું ફૂલ. તો કમેન્ટમાં લખજો જય ગિરનારી. તો ચાલો હવે હનુમાન દાદાના દર્શન કરીએ. ब्रह्मासी समहेश नारद कोटिराशि इंद्रादिक सतका विद्यास्य रामजी पूरण ब्रह्माणि रघुरामजी पूरण ब्रह्माणि अनंत कलायुग चारि प्रगट सप्त दीप नवखंड आदि अंत मध्य पूजिते उस्य रामजी पूरण ब्रह्माणि रघुरामजी पूरण चेतन होई चिन्माई चेत युग युग लीलारत श्यामी भरत श्यामी भरत श्यामजी पूरण ब्रह्मा रघुरामजी पूरण ब्रह्मा श्री राम जी अष्टक भरत निज दिन राम धाम सिधार श्री गुरु राम अवतार श्री राम जी पूरण ब्रह्मा रघुरामजी पूरण ब्रह्मा सीताराम जी पूरण ब्रह्मा जय जय श्री सीताराम सीताराम।